જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાને જય ગિરનારી ને સીતારામ. નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો તમે રોજ સ્ટાર્ટ કરી દીધો છે, કારણ કે જો કેટલા વાગ્યા 3:30 થઈ જશે. મારા બા જાગી જશે, કારણ કે હુતા હા એસીમાં થોડી ગરમી છે એટલે એસી બેન કરી દીધી છે. જય માતાજી. કેમ સારું છે? મારા બાને કાલે આપને ખબર નથી વિસી કડી જો ભાઈ. ક્યાં વિસી કડી જો બતાવો તો. જો આંગળીએ કાલે વિસી કવડી ગયો હતો અને પછી તો રામવાડી ગયા ઉતારવા. ભાઈ કેમ છે હવે? હા સારું છે તો સારું લ્યો. અને બારે સારો થઈ ગયું છે. કાલે વિસી કવડી ગયો તો એટલે બહુ વિશે થઈ ગયો. રામવાડી ગયા બાપુએ વિસી ઉતારી દીધો. રાજુબેન બધા રમવા રમે. જય માતાજી બેન, શું કરો છો? વાહ ભાઈ વાહ. તમે દીજાબેન જય માતાજી, શું કરો તમે? છે અને આપણે જો દેવુબેને આપણે રાજુબેને ગાડી સાફ કરી નાખી. આપણે લોકો જો કેટલો સરસ તબક્કો કહી દીધો, કારણ કે અહીંયા કાભો મારી દીધો. કાકાની ગાડી રહી ગઈ, કાભો મારી દો. તો બધા કંટિન્યુ બધા ભણી જવાનું છે. આપણે રાજપરા આપણા બેનના બોલે ક્યાંય મોટર લીધી લ્યો રાજુબેને અલગ અલગ આવી મોટરો બધી તમને બતાવી દે. હું તમને વાત પહેલાં કહું કે સાંભળી લો. સાસુ રાજપરા ગુંદા લેવા, કારણ કે બોળિયા નાખવાનું છે, ગુંદાના આથણા બનાવવાનું છે. તો અમારા બેનને ગુંદા પાડેલા છે તો લઈ આવું. આવી આથણા બનાવવાનું છે. આથણામાં સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે. કન્ટિન્યુ બધા બનાવજો. ચાલો ફટાફટ જઈશું રાજપરા. હાલો રાજપરા તમે એ છે કારું ના, કારણ કે વરસાદ ઘણો આવી ગયો છે. જો તમે રોડ ખોલા દીધો છે, વાતાવરણ આખું ગંભીર થઈ ગયું છે. તમને માથે છે ને કે આખું વાતાવરણ બતાવું, આખું લોકેશન બતાવવું, પણ જો ગુંદા તો એટલા બધા લેવા છે. આપણે ગુંદાનો વ્લોગ કાલે બનાવવાનો છે, બરાબર ને બા? મારા બાને શરદી અત્યારે થઈ ગઈ છે થોડી ગમતી વધારે. તો આપણે શું લેવા લાવો ગુંદા લા શેવલી કેટલા? 5 રૂપિયા કઈ પૂરો છે ને? 4 રૂપિયા છે એટલે હવે પાછા બીજા પૈસા પેકેટ કાઢવા પડશે. તો ચાલો ફટાફટ શેવલી લઈ લેવા. શાક કાંક અલગ બનાવવાનું છે, કયું બનાવવાનું છે તમને કહી દઈશ. કન્ટિન્યુ બધા બન્યા રહીજો. ચાલો શેવલી એવું લઈને આવી ગયું છે. તુરિયાનું મસ્ત મજાનું રસાવાળું શાક બનાવવાનું છે. અને મોટા ભાઈને માથે બનાવે છે પૈસા. જો આ ગ્રેવીવાળું શાક બનાવવાનું છે. મારા ભાઈ શાક બનાવવાનું માથે જાવ ત્યારે બધું વાતાવરણ બતાવી દો, બધું લોકેશન બતાવી દો. દેવીબેન ક્યાં બેટ લઈને જાઓ? અત્યારે હવે થોડું રમવા જાવ, કોરો થઈ ગયો. જાઓ હાલો હાલો માથે જાઓ, તમને બતાવી દઉં માથેનો વ્યૂ આખો કમ્પ્લીટ. એટલે મોટા ભાઈને બનાવે છે પૈસા ગોટા રહું. કેમ છે વરસાદ થોડો ઘણો પડી ગયો છે, ખાવાની મજા છે. ચાલો વાહ એવા મસ્ત વાતાવરણ છે. માથે આવી જાય આખો અંદર ત્યાં ફિલિંગ જ આવી અલગ થાય. વાહ અને બધા અત્યારે ધરાબા આવે છે જો, કારણ કે લાઇટ નીચે ને માથે પવન ખાવા બધા આવે છે. જો સામે ડુંગરા બતાવે છે ઝાખા ઝાખા. અને ભાઈ વાહ ભાઈ ગામડાની મોજ તો મોજ. ઓલું છે નાગરીઓ, ઓલું છે રાહુલભાઈનું ઘર. કેમ કે આપણા સબસ્ક્રાઈબર છે એટલે આપણે સાંભળવા તો પડે જ ને. આ છે આપણું સોલાર ને આ છે વાદળા. જો વાદળા જો ઘટે કાંઈ કેટલું વાતાવરણ સરસ મજાનું થઈ ગયું છે. મજા આવે, ઠંડો ઠંડો પવન પણ આવે છે. મને એમ થાય કે ના ના ભાઈ ખરી જાવ અહીંયા હોવા નહીં તો લોકો પણ ઉતાર છે. જો ઘટે કાંઈ ન ઘટે. વરસાદ આવી ગયો તો બધું થોડુંક ભીનું ભીનું થઈ ગયું એટલે મસ્ત થઈ ગયું છે. ચાલો થોડીક વાર પવન ખાઓ તમે મેરેજ કન્ટિન્યુ બધા બિના રહેજો. હા હા જો પવન આવ્યો જો સરસ મજાનો પવન આવે છે. ઓલું છે જારમભાઈનું ઘર. અહીંયા આપણે જવાનું છે એક દી, પણ આપણે હવે કીધું જવાનું છે કે નક્કી નથી. તો કન્ટિન્યુ બધા બની રહેજો. થોડીક વાર પવન ખાઈશું. ચાલો પાછો વરસાદ શરૂ થઈ ગયો ધીમો ધીમો જો. એટલે પાછા સાટા આવા મીઠા છે ને હવે વહી જાય થશે, કારણ કે આપણે પેલી તો એક જ્યાં પૂરા થઈ ગયા છે. પાછા પેલી જઈશું તો પાછા કપડાં કેટલીક વાર બદલાવા છે. ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે. અને અહીંયા બધું ધૂળ ને બધું છે, માસી એનું બધું લેવાનું બાકી છે. પણ વરસાદ આવે પછી કે લઈ લઈશું એ કે. ચાલો બધા કન્ટિન્યુ બની જાય. નિશાળ ભૈજા બનાવવાનું છે, ગરમા ગરમ વરસાદના ખાવાના છે ભૈજા. ચાલો બધા ભૈજા ખાવા. હું દૂધ લેવા જતો ત્યાં વરસાદ શરૂ થઈ ગયો પાછો, અને પાછો ફૂલ વરસાદ શરૂ થઈ ગયો. જોવો વરસાદ જોવો કેટલો ફાસ્ટ આવે. તો નેવાધાર પણ કારુણા પડી ગયા છે ને વરસાદ આવવાનો ચાલુ છે. લેટ તો કારુણી હોય જ ગઈ છે ને આ બધું પણ જો પલ્લી જાય છે. જો ઇલેક્ટ્રિક આટમ ચાલો વાળો કરવા બે ગયા છે. લેટ વહી ગઈ છે, કારુણી લેટની વાટે અત્યારે સુધી હતા પણ લેટ કે આવી નહીં. પણ મારા પપ્પા કે વાળો કરવા બે જાય લેટની વાટે રહેવાય નહીં. જો શહેરે બાજુ અંધારું અંધારું વાળો કરવા બે ગયા છે. ચાલો બધા વાળો કરો. આજનું મેનુ કહી દેજો. મોટા ભાઈ બનાવે સરસ મજાના બ્રેડ પકોડા અને ચટણી બનાવી છે, અને રોટલા છે ને તુરિયાનું ચવાણાનું શાક. ચાલો બધા વાળું કરવા. ચાલો મિત્રો વાળું પણ કરીને વહી આવ્યા છે આપણે માથા રૂમમાં, કારણ કે લેટ આવી છે પણ ડીમ આવી છે. વાળું કીધી વખતે લેટ તો નહોતી, પણ તોય વાળું ફટાફટ વાળું કરી લીધું કે લેટ આવી ગઈ ડીમ. કારણ લેટ ફાસ્ટ આવશે પછી હોવાનું છે. એ પહેલાં આપણે 1-2 વિડીયો એડિટિંગ કરવાના છે. ફટાફટ એડિટિંગ કરી નાખવી. કન્ટિન્યુ બધા મારા વ્લોગમાં તમે જોડાઈ રહેજો, કારણ કે તમારા સાથ સપોર્ટ ધીમે ધીમે મારું કામ આગળ આવશે. સરસ મજાના મિની વ્લોગ અમે કોમેડી બનાવી છે, એમાં સપોર્ટ આપજો થોડો ઘણો. બરાબરને મળશું પાછા નવા વ્લોગમાં. ચાલો કે બધાને જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.